આગની ઘટનાઓ સતત વધી રહી છે। અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં કારમાં આગની ઘટના બની છે। આ ઘટના અમદાવાદની છે, જ્યાં મોહમ્મદી મસ્જિદ પાસે ઘટના બની છે। આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ છે। આ દૃશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આ કાર ભડકે બળી રહી છે। અમદાવાદના મોહમ્મદી મસ્જિદ પાસેની આ ઘટના જુહાપુરા વિસ્તારની આ ઘટના છે। જેમ જેમ ગરમીનો સમય વધી રહ્યો છે તેમ તેમ આગની ઘટનાઓ પણ એટલી જ વધી રહી છે અને તેના કારણે જ સાવધાની રાખવા, સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવે છે। આ દ્રશ્યો કારના જુઓ, ભડકે બળતી કારના દ્રશ્યો છે। આખરે કાર કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે, પરંતુ આ આગ કોઈને પણ જીવતા હોમી લેવા માટે સક્ષમ છે, કોઈને પણ જીવતા ભૂંજી નાખે તે માટે સક્ષમ છે। તેવા દ્રશ્યો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જે પ્રમાણે કારમાં આગ લાગી હતી, કાર પર હાલ આગ પર કાબૂ તો મેળવવામાં આવ્યો છે, પરંતુ અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। અમદાવાદના જુહાપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઇકો કારમાં આગની ઘટના બની। તો આ બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। પહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આગ ભડકે બળી રહી છે, અને બીજા દ્રશ્યોમાં ફાયર વિભાગની ટીમની મદદથી આગ પર કાબૂ મેળવવાના હાથ ધરવામાં આવેલા પ્રયાસ, અને લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા આગ પર કાબૂ મેળવવા માટેના જે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે આગ કેટલી ગંભીર હતી।